સ્વાગતમ છાત્રાઃ ધોરણ 10 ની અંદર તમારે સંસ્કૃતમાં 4 માર્ક રોકડા લેવા છે તો આ વિડિયો તમારા માટે કામનો છે અને અંત સુધી જોવાનો છે. હા દોસ્તો 4 માર્ક અને એ પણ ફિક્સ છે કે આમાંથી જ આવશે. કઈ રીતે? તો તમે સૌ જાણો છો કે સંસ્કૃતની અંદર જે શ્લોકો છે 7 શ્લોક એમાંથી તમને 3 પૂછાવાના છે અને કોઈ પણ 2 લખવાના છે. ત્યારે દોસ્તો હું તમારી સામે 7 શ્લોકને સમજાવવાનો છું. આપણે સાથે મળીને ગાઈને એને સોલ્વ કરવાના છીએ અને જેટલા બને એટલા મેક્સિમમ 7માંથી 6 શ્લોક તૈયાર કરી લેજો. કારણ કે 3માંથી 2 લખવાના છે તો એક વિકલ્પમાં કાઢી શકો. અને હું તો તમને સજેશન આપીશ કે તમે છે ને પહેલા 5 શ્લોક તૈયાર કરી લો. છેલ્લા 2 જે અઘરા છે ને શ્રીમદ ભગવદ્ ગીતાના લખવામાં અઘરા છે તો એને જો તમે ના કરો ને તોય ચાલશે. કારણ કે 2માંથી 1 જ પૂછાય, 2 તો નહીં જ પૂછાય. તો 2માંથી 1 પૂછાશે એને જ સ્કીપ કરી દેજો. ક્લિયર? બહુ સારી એવી આ એક તમારા માટે ટ્રીક છે. 5 શ્લોક કરો અને 4 માર્ક મેળવો. આટલું બધું રોકડું ક્યાંથી મળે? જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. અને હજી તમારા માટે મેં ખૂબ સરસ મજાની એક સિરીઝ બનાવી છે જેમાં તમને 25 સંસ્કૃત, હિન્દી અને ગુજરાતીના વ્યાકરણ વિભાગના સોલ્યુશનના પ્રશ્નપત્રો મેં મૂકવાના શરૂ કરી દીધા છે. જો હજી ના જોયા હોય તો એને પણ જોઈ લેજો. તમારા મિત્રો સુધી શેર કરજો. ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયો પસંદ આવે તો લાઈક કરજો. અને તમને વધારે જો આનંદ આવે છે તો કોમેન્ટ પણ કરવી યોગ્ય છે દોસ્ત યાર. ચલો શરૂઆત કરીએ છીએ. સૌથી પહેલા ચેપ્ટર નંબર 1 નો પહેલો શ્લોક એટલે કે સમગચ્છદ્વમ સંવદદ્વમ સંવોમનામ સિજાનતામ દેવા ભાગમ યથા પૂર્વે સમજનાના ઉપાસતે. જો દોસ્તો આની અંદર તમને ક્યાં લખવું અઘરું પડશે તો કે તમને ભૂલ પડે એવો શબ્દ કદાચ અહીંયા છે ને ભૂલ કરે છે. એક સમજાનાના ઉપાસતે એમાં જનાના કરે છે અને વદધ્વમ ગચ્છધ્વમ વદધ્વમ આ જગ્યાએ એક તમારી ભૂલ નાનકડી એવી થાય છે જે મને પેપર ચેક કરું છું ત્યારે દેખાય છે. બરાબર છે? તો આ જગ્યાએ ભૂલ ના કરતા. પછી બીજો શ્લોક તો કે સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સંતુ નિરામયઃ સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અહીંયા તમારી ભૂલ ક્યાં થાય છે? આ શ્લોકની અંદર અહીંયા દોસ્તો તમે ભૂલ કરો છો મા કશ્ચિદ દુઃખ ભાગ. તો કશ્ચિદમાં દ અડધો છે અને દુઃખ ભાગમાં ગ અડધો છે. કારણ કે જો તમારે 80 આઉટ ઓફ 80 માર્ક લેવા છે તો હું બોર્ડના પેપર ચેક કરવા જાઉં છું. એટલા માટે આ સલાહ આપું છું કે બોર્ડની અંદર તમારા 80માંથી 80 પૂરા માર્કનું પેપર બહુ સરસ લખ્યું હશે પણ શ્લોકમાં જો ક્યાંક આવી નાનકડી ભૂલ કરી દોસ્તો તો તમારો 1 માર્ક એ કાપી નાખવામાં આવશે અને તમને 79 આપશે. તો 2 વસ્તુ છે બહુ મહત્વની જે તમારે 80માંથી 80 લેવા માટે જરૂરી છે. એક છે શ્લોક, બીજું તમે કોમેન્ટ કરશો તો હું તમને જણાવીશ. તો શ્લોકને ખાસ તૈયાર કરી લેજો. જ્યાં જ્યાં ભૂલ થાય છે વધારે પડતી એ હું તમને અહીંયા જણાવતો રહીશ. બરાબર છે? તો આ 2માં વધારે ભૂલ કરે છે છોકરાઓ જેના કારણે એના માર્ક કપાય છે. તો આગળ વધીએ દોસ્તો. આ પછી ચેપ્ટર નંબર 7 નો શ્લોક છે છેલ્લેથી બીજો. આપત્સુ રામઃ સમરેષુ ભીમઃ દાનેષુ કર્ણશ્ચ નયેષુ કૃષ્ણઃ ભીષ્મઃ પ્રતિજ્ઞા પરિપાલનેષુ વિક્રાંત કાર્યેષુ ભવાંજનેયઃ. અહીંયા કર્ણશ્ચમાં ભૂલ કરે છે, ભવાંજનેયઃ આ 2 જગ્યાએ ભૂલ વધારે કરે છે મિત્રો અને જેના કારણે માર્ક કપાય છે. આ શ્લોકને તૈયાર કરવાનો છે અને આ 2 ભૂલોને કરવાની નથી. આને લખતા શીખો તો કર્ણ અડધો શ કરી અને ચ કર્ણશ્ચ અને શિરોરેખા. અને ભવાંજનેય આને કેમ લખીશું દોસ્તો તો કે ભવાય અડધો જ નેય. ફરી એક વખત બતાવું છું. ય અડધો અને નીચે જ ભવાંજનેય. આ ભૂલ ના કરશો દોસ્તો, માર્ક કપાઈ ન જાય. એના પછી આવી જશે ચેપ્ટર નંબર 10 ના બહુ મહત્વના 2 શ્લોક. વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચાનલે પર્વતે શત્રુ મધ્યે અરણ્યે શરણ્યે સદા માં પ્રપાહી ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની. આ શ્લોકની અંદર ક્યાં ભૂલ કરે છે તો કે અહીંયા ગતિસ્ત્વમ. તો ગતિસ્ત્વમમાં ઘણા મિત્રો શું કરે છે ભવાનીમાં ની રસવા આવશે, અહીંયા ખોટું છે. ગતિહિત્વમ તમે શું કરો છો? ગતિત્વમ કરો છો કાં તો ગતિસ્વમ કરો છો. આ સૌથી વધારે ભૂલ આ 2 શબ્દો છે.
તો ગતિસ્ત્વમ, હજી એક વખત ગતિ સ અડધો ત અડધો ને માથે મીંડું, ગતિસ્ત્વમ, આ ભૂલ સૌથી વધારે આમાં. અને અહીંયા પ્રવાહી કરે છે. પ્રવાહી ખબર નહીં, હવે તમે અહીંયા પણ વિજ્ઞાન લઈ આવતા હોવ તો પ્રપાહી છે દોસ્તો, પ્રવાહી નથી. આ ખાસ ધ્યાન રાખજો, પ્રપાહી. ગતિસ્ત્વમ, ગતિસ્ત્વમ તોમેકા ભવાની. એના પછીનો અનાથો દરિદ્રો જરા રોગ યુક્તો મહાક્ષીણ દીન સદા જાડ્ય વક્ત્રઃ વિપત્તૌ પ્રવિષ્ટઃ પ્રાણષ્ટઃ સદાહમ ગતિસ્ત્વમ, ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની. આની અંદર પણ અહીંયા ભવાની રસ્વ છે. સદાહમ તો સદા અહમ, સદા વત્તા અહમ, સદાહમ જે ખંડાકાર છે એને ખંડાકારની રીતે જ આ જડ્ય વક્ત્રઃ, અહીંયા થોડીક ભૂલો કરો છો તો જાડ્ય વક્ત્ર અને લખવામાં ખાસ જાડ્ય વક અડધો અને ત્રહ વક્ત્રઃ, આ ભૂલ ન થાય. બીજું અહીંયા ભૂલ કરે છે, એક લીટો પૂર્ણ વિરામ અને બીજો બે લીટા જ્યારે શ્લોક પૂરો થાય છે તો અર્ધરી થાય ત્યારે એક લીટો કરવાનું ના ભૂલશો અને અહીંયા બે લીટા કરવાનું ના ભૂલશો. આ ખાસ દરેક શ્લોકની અંદર આ વસ્તુ કરવાની છે. તો આપણા 5 શ્લોક થઈ ગયા. પહેલા 5 તૈયાર કરી લો, 3 માર્ક 4 માર્ક પૂરેપૂરા આવી જશે. પણ હજી તમારે 2 કરવા છે તો મારી ફરજ છે તમે 7માંથી કોઈ પણ 2 કરો. તૈયાર છું તેમના માટે. કાં તો 10માના 2 તૈયાર કરો, હમણાં જે આપણે જોયા તે વિવાદે વિષાદે અને અનાથો દરિદ્રો, અથવા 13માના 2 શ્લોક કરો. 2માંથી કોઈ પણ 2 કરવા રહેશે અને ઓલા 3 તો કરવાના છે ફિક્સ. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ તસ્માદ પરિહાર્યર્થે નત્વમ શોચિતુમર્હસી. અહીંયા ભૂલ ના કરતા, તસ્માદ પરિહાર્યર્થે આ લખવામાં ભૂલ થશે તો માર્ક જવાના ચાન્સ છે. તસ્માદ પરિહાર્યે ખંડાકાર અને થે બેયની ઉપર રેપ છે. પરિહાર્યર્થે નત્વમ શોચિતુમર્હસી, તો શોચિતુમર્હસી ભેગું છે, ન અને ત્વમમાં સ્પેસ છે. આ નાની બાબતો તમને 1 માર્ક કપાતા રોકી શકે છે અને 80 આઉટ ઓફ 80 વાળા માટે આ ટેન્શન છે. બાકી જેમને 5, 50, 60 આજુબાજુ માર્ક રહેશે એમને કોઈ ચિંતા નથી, એમને આ માર્કના પૂરેપૂરા મળી જશે, એમને કોઈ બહુ ડરવાની જરૂર નથી. એના પછીનો છેલ્લો શ્લોક 13મા ચેપ્ટરનો છેલ્લેથી બીજો. તો યસ્માન્નો દ્વિજતે લોકો લોકાન્નો દ્વિજતે ચ યહ હર્ષા મર્ષ ભયોદ્વેગૈર મુક્તો યહ સ ચ મે પ્રિય. સચ મેં મુझे પ્રિય હે. બરાબર, બધામાં સ્પેસ છે દોસ્તો. સ ચ મે અને પ્રિય. અહીંયા આપણે બધું ભેગું નહીં લખી નાખીએ યહ સચ મે પ્રિય. અને ઘણાઈને મેં તો જોયું ને કે યહમાં ય પછી વિસર્ગની જગ્યાએ યહ આવું લખે છે. યહ મુझे સચ મેં પ્રિય હે, એવું નથી કરવાનું. યસ્માનનો દ્વિજતે લોકો, અહીંયા પણ ભૂલ ના કરતા. યસ્માનનો દ્વિજતે અને લોકાનો દ્વિજતે. બરાબર, આ બંને વસ્તુમાં ભૂલ નહીં કરવાની. અને હર્ષામર્ષ ભયોદ્વેગૈર મુક્તો, આખો શબ્દ એક જ છે, દ્વંદ્વ સમાસ છે. હર્ષામર્ષ ભયોદ્વેગૈ યહ મુક્ત સ મે પ્રિય. ભગવાન કોને પ્રિય, ભગવાનના પ્રિય કોણ છે એના માટેનો આ શ્લોક છે. બરાબર, તો ખાસ આટલી ભૂલો તમારે કરવાની નથી. અને હજી જો કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ કરી જણાવો. તમને સરસ મજાના શ્લોક આવડી ગયા હશે એવી આશા રાખું છું. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને તમારા મિત્રો સુધી શેર કરો અને વિડીયોને લાઈક કરજો. મળીએ છીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય, શુભમ ભૂયાત.